કલોલમાં વહેલી સવારે વરસાદે જોરદાર બેટિંગ કરી। ગાંધીનગરના કલોલમાં વરસ્યો ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા। કોબરા સર્કલ, મામલતદાર કચેરી વિસ્તારમાં પાણી ભરાયા। હનુમાન મંદિર, પંચવટી વિસ્તારમાં પણ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। બિસ્મા રોડને લીધે પાણી ભરાતા રાહદારીઓને હાલાકી। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, ગાંધીનગરના કલોલમાં સવારથી મેઘરાજાએ બેટિંગ કરી છે, કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા? સવારથી વહેલી સવારે મેઘરાજા કલોલ ઉપર મહેરબાન થયા હતા, પરંતુ કલોલ નગરપાલિકાની અણઘડ વહીવટના કારણે કલોલ વાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। કારણ એ હતું કે જે વરસાદ વરસ્યો તેના પાણી અનેક વિસ્તારમાં મુખ્ય રોડ જે આવેલા છે, મુખ્ય રોડ ઉપર પાણી ભરાઈ ચુક્યા હતા। હવે કલોલ વાસીઓને સમસ્યા એ હતી કે એક તરફ વરસાદી પાણી ભરાયા હતા અને એ જ રોડ કલોલ નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલો હતો।